ટ્રેડિશનલ રીતે આખું વર્ષ માટે ફ્રીઝ વગર સ્ટોર કરી શકાય તેવું આજે આપણે બનાવીશું ચણા મેથી લસણનું અથાણું. આ રીતથી અથાણું બનાવશો ને ફ્રેન્ડ્સ એટલે જરાય કાળું નહીં પડે, આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહેશે અને તેજ સ્વાદનું બનેલું રહેશે. લસણ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ફ્રેન્ડ્સ. તો લસણ એમને કાચું ન ખાઈ શકીએ તો આ રીતે તમે અથાણું બનાવીને લસણ ખાઈ શકો છો. તો અથાણું બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેવાની છે રાજાપુરી કેરી, જે અથાણા માટે બેસ્ટ કેરી કહેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, કેરી આ રીતે પાકેલી ન હોય તેવી જ પસંદ કરવાની છે. કેરીની ઉપર આ રીતના નાના નાના ડોટ ડોટ બનેલા હોય ને તે કેરી પરફેક્ટ છે અથાણા માટે, એટલે આવી જ કેરીનો યુઝ કરવાનો છે. તો કેરીને ફ્રેન્ડ્સ આપણે આ રીતે ધોઈને સારી રીતે કોરી કરી લેશું. પછી આપણે તેની છાલ હટાવી દેવાની છે. આ રીતે છાલ હટાવવાથી કેરી છે તે ઝડપથી ગળી જાય છે અને દાંત વગરના વડીલો છે તે આસાનીથી ખાઈ શકે. એટલા માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કેરીની છાલ હટાવી દેશું. તો આ એક કેરી છે તે 350 ગ્રામની છે, એટલે આપણે ટોટલ 2 કેરીનો યુઝ કરેલો છે, એટલે 700 ગ્રામ વજનમાં કેરી છે. તો બંને કેરીની આપણે છાલ હટાવી દીધી છે. તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. ટુકડા ફ્રેન્ડ્સ આપણે અહીંયા નાના જ રાખીશું, જેથી આપણે તેને સર્વ કરવામાં આસાની રહે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કેરી કેટલી સરસ વ્હાઈટ છે. બસ આવી કેરી હોવી જોઈએ જેથી આપણું અથાણું પરફેક્ટ બને અને આખું વર્ષ માટે આપણે તેને સ્ટોર કરી શકીએ. માર્કેટમાંથી આપણે જે કેરીના ચીરિયા કરી આવીએ ને ફ્રેન્ડ્સ, તે મોટા મોટા ટુકડામાં કટ કરેલા હોય છે અને દેખાવમાં પણ સારા નથી લાગતા મોટા મોટા ટુકડા, એટલે આપણે મીડિયમ સાઇઝના ટુકડા રાખેલા છે ફ્રેન્ડ્સ. તો જ્યાં સુધી કેરીના ટુકડા કરીએ છીએ ત્યાં સુધી ચેનલ ઉપર નવા છો, જો સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો બંને કેરીના આપણે આ રીતના ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂરથી કરજો, અને તમે કઈ રીતે ચણા મેથી લસણનું અથાણું બનાવો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ ચેનલ ઉપર આપણે બધા જ ટ્રેડિશનલ અથાણાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ, તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો, જેમાં આપણે આખા ભરેલા ગુંદા, ખાટી કેરી, ગોળ કેરી, ચણા મેથી લસણ, ચણા મેથીનું અથાણું, બધા જ અથાણાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ વિડીયો ચેક કરજો. તો આ રીતે આપણે બંને કેરીના ટુકડા કટ કરી લીધા છે, તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. બસ આ રીતના મીડિયમ સાઇઝના રાખેલા છે જેથી આપણે સર્વ કરવામાં આસાની રહે એટલા માટે. હવે લઈ લેવાનું છે કોઈ પણ પ્રકારનું આ રીતનું એક મોટું વાસણ, પણ ખાસ ધ્યાન રાખવાનું કે એલ્યુમિનિયમનું કે તાંબા પિત્તળનું નહીં લેવાનું, સ્ટીલ અથવા કાચનો જ ઉપયોગ કરવાનો છે અથાણું બનાવીએ ને એ વાસણનો. તો આ રીતે આપણે બધા જ ટુકડાને બાઉલની અંદર ઉમેરી દીધા છે. તો હવે આપણે તેને મેરિનેટ કરવાના છે ફ્રેન્ડ્સ. તો તેના માટે આપણે અહીંયા લીધી છે 1 ચમચી જેટલી હળદર પાવડર અને 2 ચમચી જેટલું સ્વાદ અનુસાર નમક. નમક સેજ અમથું ચડિયાતું જ લેવાનું છે આપણે કેરીની ખટાશ કાઢવા માટે. અને મસાલા ફ્રેન્ડ્સ આપણે જે નવા દળાવેલા હોય તેનો જ યુઝ કરવાનો છે અથાણું બનાવીએ ત્યારે. હવે હાથ નથી લગાવવાનો. આ રીતે ઉલટ પુલટ કરીને આપણે હળદર નમક છે તે સારી રીતે કેરી ઉપર આવી જાય તે રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. આ રીતે ઉલટ પુલટ કરીને હાથેથી મિક્સ નથી કરવાનું. આ રીતે આપણે સરસ તેને મિક્સ કરીને 7 થી 8 કલાક માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાની છે મેથી. તો આ રીતે ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને મેં અહીંયા 1 વાટકી ભરીને મેથી લીધી છે. મેથી છે કે ચણા છે તે તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા લઈ શકો છો. ઘણા લોકોને મેથી વધુ પસંદ હોય તો ઘણા લોકોને ચણા વધુ પસંદ હોય છે. બંનેનું માપ એક સરખું પણ લઈ શકો છો અને વધુ ઓછું પણ લઈ શકો છો. હવે ખસીને મેથીને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાની છે, જેથી તેના ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ માટી ચોટેલી હોય તે બધી નીકળી જાય. તો મેથી આપણે સરસ ધોઈ લીધી છે. તો મેથી ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે અને 3 થી 4 કલાક માટે મેથીને સારી રીતે પલળવા માટે રાખી દઈશું. સમય હોય તો ઓવરનાઇટ પણ રાખી શકો છો. હવે લઈ લેશું ચણા. તો ચણાનું પ્રમાણ ફ્રેન્ડ્સ આપણે થોડું વધુ રાખેલું છે. તો આ રીતે ચણાને પણ સારી રીતે ઘસીને સાફ કરી લેવાના છે. મેથી કરતાં મેં અહીંયા ડબલ ચણા લીધા છે. તમે બંનેનું પ્રમાણ એક સરખું પણ રાખી શકો છો. હવે ઘસીને ચણાને આપણે સારી રીતે 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે. ચણાને પલળતા વધુ સમય લાગે છે, એટલે આપણે તેને 7 થી 8 કલાક માટે પલળવા માટે રાખી દઈશું. ચોખ્ખું પાણી ઉમેરી દઈશું અને પલળવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, મળીએ 7 થી 8 કલાક પછી. તો ત્યાં સુધીમાં તમે અહીંયા જોઈ શકો છો કે કેરીમાંથી આ રીતે પાણી રિલીઝ થઈ ગયું છે અને બધી કેરી છે તે આ રીતે હલકી પીળા કલરની થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો, વ્હાઈટ હતી ને તે હલકી પીળા કલરની થઈ ગઈ છે. તો હવે આ ખાટું પાણી છે ને ફ્રેન્ડ્સ, તેને આપણે ફેંકવાનું નથી. આ રીતે તેમાંથી કેરી આપણે છૂટી છૂટી એક કોટનના કપડા ઉપર પાથરી દેવાની છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે તડકામાં નથી રાખવાની કે પંખા નીચે નથી રાખવાની. પંખા નીચે કે તડકામાં રાખશો ને
તો આ ચીરિયા છે ને તે ચવડ થઈ જશે અને ચવાશે નહીં, તે વાતનું ધ્યાન રાખવાનું છે. નોર્મલ હવામાં જ આપણે તેને સૂકવવાના છે. તો આ રીતે આપણે ચીરિયાને સરસ ફેલાવી દેશું. અને જે આ ખાટું પાણી બચેલું છે ને ફ્રેન્ડ્સ, તેમાં આપણે ચણા મેથીને પલાળવાના છે, એટલે ફેંકવાનું નથી આ ખાટું પાણી. તો અહીંયા મેથી તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ છે. જેટલી મેથી હતી તેનાથી ડબલ એવી મેથી આપણી ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો આ પાણી આપણે હટાવી દેશું અને ચણા પણ સરસ પલળી ગયા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, બાફવાના નથી, તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આ બંનેમાંથી આપણે પાણી હટાવી દેશું અને જે આ ખાટું પાણી છે ને તેમાંથી આપણે અડધું પાણી બંનેમાં ઉમેરી દેવાનું છે. આ રીતે ચણા મેથીમાં અત્યારે તમને થોડું પાણી દેખાઈ રહ્યું હશે ફ્રેન્ડ્સ, પણ તમારે થોડું પાણી સાદું પણ ઉમેરી દેવાનું સાથે ચણા મેથીની અંદર, જેથી આ ખાટું પાણી છે તે ચણા મેથીમાં જવાથી ખટાશ બંને વસ્તુમાં સરસ આવી જશે. તો એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીને આ રીતે મિક્સ કરી દેશું. જો વધુ ખાટું પાણી હોય તમારી પાસે તો તમારે પાણી નહીં ઉમેરવાનું. અને કેરીને આપણે સૂકવવા માટે આ રીતે રાખી દીધી છે નોર્મલ હવામાં. 2 થી 3 કલાકમાં કેરી છે તે સારી રીતે ડ્રાય થઈ જશે. હવે આપણે ફ્રેન્ડ્સ 2 થી 3 કલાક માટે ચણા મેથીને પલાળીને રાખેલા હતા ને ખાટા પાણીમાં, તેને આપણે બહાર કાઢી લેશું અને કોટનના કપડા ઉપર આ રીતે ફેલાવી દેવાના છે. 1 કલાક જેવો સમય લાગશે. 1 કલાકની અંદર જ સરસ બંને વસ્તુ ડ્રાય થઈ જશે. ને આપણે પંખા નીચે કે તડકામાં પણ નથી રાખવાના. આ રીતે ફ્રેન્ડ્સ આપણે તેને કોટનના કપડા ઉપર ખુલ્લી હવામાં જ રાખી દેવાના છે. તો બંને વસ્તુને આ રીતે સરસ ફેલાવી દેશું. ચણા મેથીને તમે અહીંયા જોઈ શકો છો, ખાટા પાણીમાંથી આપણે તેને કાઢી લેવાના છે. મેથી પણ આપણે આ રીતે ફેલાવી દેવાની છે. અહીંયા ફ્રેન્ડ્સ તમને એવું લાગશે કે આપણે મેથીનું અથાણું બનાવીએ છીએ ને તો મેથી ચીકણી લાગશે, પણ એવું નથી ફ્રેન્ડ્સ. તમે ખાટા પાણીમાં પલાળશો ને એટલે મેથીનો એક દાણો છૂટો થઈ જશે અને જરાય મેથી કડવી નહીં લાગે કે ચીકાશ નહીં પકડાય. તો 1 કલાક માટે સૂકવવા માટે બંને વસ્તુને રાખી દઈએ. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે મસાલો તૈયાર કરવાનો છે. તો 150 ગ્રામ આપણે અહીંયા લીધા છે રાઈના કુરિયા. તમારે વાટવા હોય તો વાટી પણ શકો છો અને એમને પણ રાખી શકો છો. અને ફ્રેન્ડ્સ આપણે 3 ચમચી જેટલી અહીંયા લીધા છે મેથીના કુરિયા. મેથીના કુરિયા આપણે ઓછા લીધા છે કારણ કે આપણે આખી મેથી પણ યુઝ કરવાની છે એટલે. અને 1 ચમચી વરિયાળી અને 1 ચમચી આખા મરી લીધા છે. હવે બધી વસ્તુને આપણે આ રીતે ઉમેરી દેવાની છે. સાથે 2 થી 3 નંગ સૂકા મરચાં લીધા છે અને 1 ચમચી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું. હિંગ જરૂરથી ઉમેરજો, આનેથી જ ખૂબ જ સરસ એવો ફ્લેવર આવે છે. હવે લઈ લેવાનું છે ગરમ કરેલું સિંગ તેલ. સિંગ તેલ આપણે અહીંયા 100 ગ્રામ લીધેલું છે. 100 ગ્રામ સિંગ તેલને સરસ ગરમ કરીને આપણે વઘાર કરી દેવાનો છે. આ રીતે ઢાંકીને આપણે તેને 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ પછી આપણે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું. આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો વઘાર થઈ ગયો છે. માર્કેટમાં તમને રેડીમેડ મસાલો પણ મળી જશે અચાર બનાવવા માટે, પણ ફ્રેન્ડ્સ આ રીતે ઘરે બનાવેલા આચાર મસાલાની તો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને 1 ચમચી હળદર પાવડર ઉમેરી દેવાનું છે. પણ આ મસાલો ઠંડો થઈ જાય પછી જ આપણે હળદર પાવડર અને નમક ઉમેરવાનું છે, જેથી હળદર પાવડર બળી ન જાય. આ રીતે સરસ મિક્સ કરી દઈને ફ્રેન્ડ્સ પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું લાલ મરચું પાવડર. લાલ મરચું તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો, પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ મસાલો સાવ ઠંડો થઈ જાય પછી જ લાલ મરચું ઉમેરવાનું છે. જો ગરમમાં લાલ મરચું પાવડર ઉમેરી દેશો ને તો અથાણું તમારું લાંબો સમયે કાળું પડવા લાગશે. તે વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો હવે આ રીતે મિક્સ કરી દેવાનું છે બધી વસ્તુને સરસ. અને મસાલો આપણો તૈયાર થઈ ગયો ફ્રેન્ડ્સ અહીંયા. તો હવે આપણે જે કેરીના ચીરિયા હતા તે ઉમેરી દેવાના છે, પણ ધ્યાન રાખવાનું કે કેરીના ચીરિયા સરસ એકદમ ડ્રાય થઈ ગયા હોવા જોઈએ, ભીના ન હોય ત્યારે જ આપણે ઉમેરવાના છે. અને ચણા મેથી લસણ પણ સારી રીતે 1 કલાકમાં સુકાઈ ગયા છે. તેની અંદર જરાય પાણીનો ભાગ નથી ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ચણા મેથી લસણ અને કેરીના ચીરિયા પણ સાથે ઉમેરી દેશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશું. જો અહીંયા એવું લાગે કે મેથીની અંદર પાણીનો ભાગ છે કે ચણાના થોડા એવા ભીના દેખાય છે ફ્રેન્ડ્સ, તો તમે થોડી વાર પછી પણ મિક્સ કરી શકો છો, પણ ઉતાવળ ક્યારેય નહીં કરવાની. સારી રીતે તેને ડ્રાય થવા દેવાના પછી જ તમારે અથાણાની અંદર ઉમેરવાના છે. જો પાણીનો ભાગ રહી જશે ને તો અથાણું બગડવાની શક્યતા રહે છે ફ્રેન્ડ્સ, એટલે ધ્યાન રાખવાનું કે પાણીનો ભાગ જરાય ન હોવો જોઈએ. હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે અથાણાને મિક્સ કરી દીધું છે. હવે ચમચાની મદદથી આપણે તેને દબાવી દેવાનું છે સારી રીતે અને 1 દિવસ માટે આપણે તેને એમનેમ રહેવા દેશું આ રીતે દબાવીને. હવે આપણે તેને હલાવવાની જરૂર નથી, એમનેમ જ રહેવા દેશું ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં આપણે લઈ લીધેલું છે 250 ગ્રામ જેટલું લસણ. તેને આપણે ફોલીને આ રીતે
તૈયાર કરી લીધું છે. તો હવે આપણે લઈ લેવાનું છે સિંગ તેલ. અથાણું બનાવવા માટે સિંગ તેલનો જ આપણે યુઝ કરીશું, જેથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે. તો તેની અંદર આપણે 250 ગ્રામ લસણને ફોલીને ઉમેરી દેવાનું છે અને 80% સુધી આપણે લસણને ફ્રાય કરી લેવાનું છે. સાવ સોફ્ટ કળી નથી કરી દેવાની, 80% સુધી જ આપણે તેને ફ્રાય કરવાનું છે. લસણ સારી રીતે ફ્રાય થઈ શકે એટલું જ આપણે તેલ ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ. એટલે આપણે અથાણામાં આ તેલનો યુઝ કરવાનો છે. એટલે તેલ આપણે અહીંયા આ રીતનું જ લેવાનું છે, જેથી તેલની અંદર પણ ખૂબ જ સરસ એવી લસણની ફ્લેવર આવી જાય. તો લસણને આપણે છોડવાનું નથી ફ્રેન્ડ્સ, આ રીતે ચલાવતા જ રહેવાનું છે. અથાણાની સિઝન છે ને, એટલે લસણ પણ અત્યારે ફ્રેન્ડ્સ માર્કેટમાં નવું મળે છે. એટલે આપણે બને ત્યાં સુધી નવા લસણનો જ યુઝ કરવાનો છે, જૂના લસણ નથી વાપરવાનું. કારણ કે આખું વર્ષ માટે આપણે આ લસણના અથાણાને સ્ટોર કરવું છે. એટલે જૂના લસણનો ઉપયોગ નહીં કરવાનો, નવા જ લસણનો યુઝ કરવાનો છે. તો અહીંયા કળીઓ છે તે ટ્રાન્સપરન્ટ થવા લાગી છે ફ્રેન્ડ્સ, તો આપણે તેને સારી રીતે ઠંડી થવા દેશું. હવે આ લસણને આપણે સારી રીતે ઠંડુ કરી લેવાનું છે. અને એક દિવસ પછી આપણે અથાણું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મિક્સ કરીએ છીએ તો તેલ છે તે બધું આ રીતે દેખાવા લાગેલું છે. તો હવે જે આપણું લસણ હતું તે સારી રીતે ઠંડુ થઈ ગયું છે. ગરમમાં ક્યારેય મિક્સ નહીં કરવાનું, તે વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. લસણને આપણે સારી રીતે ઠંડુ કરી લેવાનું છે. તો હવે લસણના પ્રમાણનું આપણે અહીંયા નમક ઉમેરી દેવાનું છે. હવે આ રીતે પહેલાં આપણે બધી વસ્તુને મિક્સ કરી દેશું. પછી આપણે જોશું કે તેલની જરૂરિયાત પડે છે કે નહીં. તો આ રીતે આપણે અથાણાને સરસ મિક્સ કરી દીધું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મેં અહીંયા સાદા મરચાંનો યુઝ કરેલો હતો ને, એટલે એટલું બધું લાલ નથી દેખાઈ રહ્યું. પણ ફ્રેન્ડ્સ તમારી પાસે જો કશ્મીરી મરચું હોય ને, તો તમે તેનો યુઝ કરશો ને તો અથાણું એકદમ લાલ ચટાકેદાર બનેલું રહેશે. અત્યારે બહુ કોઈ તીખું ખાઈ શકતા નથી, એટલે આપણે મરચાંનું પ્રમાણ ખૂબ ઓછું રાખેલું છે. તો આપણું અથાણું સરસ એવું મિક્સ થઈ ગયું છે ચણા મેથી લસણનું ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે તેને સ્ટોર કેવી રીતે કરવું તે જોશું. તો અથાણું સ્ટોર કરવા માટે કાચની બરણી લેવાની છે ફ્રેન્ડ્સ. કાચમાં અથાણું સારું રહે છે, એટલે આપણે તેનો ઉપયોગ કરીશું. તેને સારી રીતે ધોઈને કોરી કરી લેશું. તેમાં પાણીનો ભાગ ન હોય તે વાતનું ધ્યાન રાખવાનું છે. હવે આ રીતે આપણે અથાણું ભરી અને દબાવવાનું છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો, આ રીતે અથાણું દબાવીને ભરવાનું છે, જેથી તેની અંદર જરા પણ એરનો ભાગ હશે ને તે બધો ઉપર આવતો રહેશે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, આ રીતે આપણે બધું અથાણું ભરી દીધું છે. તો ઉપરની સાઈડ આપણે ઉમેરી દઈશું 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ગરમ કરીને ઠંડુ પાડેલું સિંગ તેલ. ઉપરથી આપણે સિંગ તેલ ઉમેરી દેવાનું છે અને આ રીતે લાલ મરચું પાવડરને સરસ મિક્સ કરી દઈશું, જેથી અથાણાનો કલર ખૂબ જ સરસ એવો લાલ ચટાકેદાર આવી જાય. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ ઓછું લાલ મરચું પાવડર ઉમેરેલું છે તો પણ આપણું અથાણું લાલ ચટાકેદાર બનેલું રહ્યું છે. ઉપરથી ફ્રેન્ડ્સ આપણે તેલથી આ રીતે અથાણાને કવર કરી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે અથાણું કાઢીએ ને પછી આ રીતે બરણી સાફ કરી દેવાની. જો આ રીતે અથાણું ઉપર ચોટેલું હશે ને તો તેને લીધે પણ ફૂગ આવી જાય છે. એટલે ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે અથાણામાં તેલ ઉપર સરસ સુધી લાગેલું હોવું જોઈએ, તો જ તમે આખું વર્ષ માટે અથાણું સ્ટોર કરી શકશો અને તમારું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય. આખું વર્ષ માટે ફ્રીઝ વગર પણ તમારું અથાણું એવું ને એવું બનેલું રહેશે, જેવું તમે જ્યારે બનાવ્યું હોય. અને અથાણું કાઢીએ ફ્રેન્ડ્સ પછી જો એવું લાગે કે તેલ ઓછું થઈ ગયું છે તો ફરીથી તમે ગરમ કરીને ઠંડુ તેલ ઉમેરી શકો છો. આ રીતે અથાણું બનાવશો ને તો આખું વર્ષ માટે લાલ ચટાકેદાર બનેલું રહેશે અને જરાય કાળું નહીં થાય, ચીકણું નહીં થાય કે કડવું નહીં બને ફ્રેન્ડ્સ. જરૂરથી ટ્રાય કરજો.